નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી ઘણી વસ્તુઓ માત્ર સ્વાદ વધારવા માટે જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અમૂલ્ય ઔષધિ સમાન છે. એવી જ એક અદ્ભુત કુદરતી ભેટ છે આદુ. આદુનો ઉપયોગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે. આયુર્વેદમાં તેને વિશ્વ ભેષજ એટલે કે વિશ્વની સર્વશ્રેષ્ઠ ઔષધિ તરીકે ઓળખવામાં આવ્યું છે. શરદી ઉધરસથી લઈ પાચનની સમસ્યાઓ, સાંધાના દુખાવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા સુધીના અનેક ક્ષેત્રોમાં આદુની મહત્વની ભૂમિકા છે. આજના વિડીયોમાં આપણે જાણીશું આદુના આયુર્વેદિક ગુણધર્મો, આદુ કોના માટે ફાયદાકારક છે, આદુ કોના માટે નુકસાનકારક છે, આદુ ક્યારે અને કેવી રીતે લેવું, કઈ ઋતુમાં તેનું સેવન ટાળવું જોઈએ, સૂંઠ અને આદુ વચ્ચેનો તફાવત શું છે અને કેટલીક ઉપયોગી આયુર્વેદિક ટિપ્સ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ જાણીએ આદુ વિશે કે આદુ એક કંદમૂળ છે જેનો ઉપયોગ મસાલા તેમજ ઔષધિ તરીકે કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર તેમાં રહેલા જિંજરોલ અને અન્ય સક્રિય તત્વો શરીરની અનેક સમસ્યાઓ માટે લાભકારક સાબિત થાય છે. આદુની તાસીર ગરમ હોય છે, તેથી તે શરીરમાં ઉર્જા, સ્ફૂર્તિ અને પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. હવે વાત કરીએ આદુના આયુર્વેદિક ગુણધર્મોનો. આદુનો રસ એટલે કે સ્વાદ તીખો છે. તેના ગુણ લઘુ એટલે કે હલકા, સ્નિગ્ધ અને થોડા ચીકાશવાળા ગણાય છે. તેનું વીર્ય ઉષ્ણ એટલે કે ગરમ છે. વિપાક મધુર માનવામાં આવે છે અને દોષોની દ્રષ્ટિએ મુખ્યત્વે કફ અને વાતને શાંત કરનાર છે. હવે જાણીએ આદુનું આયુર્વેદિક મહત્વ કે આયુર્વેદમાં આદુને વિશ્વ ભેષજ કહેવામાં આવ્યું છે. વિશ્વ ભેષજનો અર્થ થાય છે કે એવી ઔષધિ જે અનેક રોગો માટે ઉપયોગી હોય છે. ખાસ કરીને મંદાગ્નિ એટલે કે નબળા પાચનવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરી ખોરાકને પાચન કરવામાં મદદરૂપ થાય છે. આયુર્વેદમાં શરીરમાં એકત્ર થતી અપૂર્ણ પચેલી ગંદકીને આમ કહેવામાં આવે છે. આદુ આ આમના પાચનમાં મદદ કરે છે અને શરીરને શુદ્ધ રાખવા માટે સહાયરૂપ બને છે. હવે જાણીએ કે આદુનું સેવન કોના માટે ફાયદાકારક છે. જો તમને અપચો, ગેસ, પેટ ફૂલવું અથવા તો ભૂખ ઓછી લાગવી તેવી સમસ્યાઓ હોય તો આદુ ખૂબ લાભકારક છે. વારંવાર થતી શરદી, ઉધરસ, કફ અને ગળાનો દુખાવો, અવાજ બેસી જવો જેવી સમસ્યામાં પણ આદુ ઉત્તમ ઘરગથ્થુ ઉપયોગ માનવામાં આવે છે. આદુમાં રહેલ પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ સાંધાના દુખાવા, આર્થરાઇટિસમાં રાહત આપવામાં પણ મદદરૂપ થાય છે. ટ્રાવેલિંગ દરમિયાન થતા ઉબકા અથવા મોશન સિકનેસમાં આદુ અસરકારક માનવામાં આવે છે. મહિલાઓમાં માસિક દરમિયાન થતા દુખાવાનું પણ આદુના સેવનથી લાભકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત આદુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. હવે આપણે જાણીએ કે આદુનું સેવન કોના માટે નુકસાનકારક બની રહે છે. તો મિત્રો, જે લોકો પિત્ત પ્રકૃતિવાળા હોય અથવા જેમને એસિડિટી, અલ્સર, છાતીમાં બળતરા કે પછી શરીરમાં વધુ ગરમી રહેતી હોય તેમણે આદુનું મર્યાદિત માત્રામાં સેવન રાખવું જોઈએ. જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તેમણે આદુનો નિયમિત ઉપયોગ શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. ગર્ભવતી મહિલાઓએ પણ વધુ માત્રામાં આદુ લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. રક્તપિત્ત કે ત્વચાના રોગો, મોઢાના ચાંદા અથવા ગરમી સંબંધિત તકલીફો હોય તેમણે પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે. આયુર્વેદ મુજબ જેમને કોઢ, પાંડુરોગ, પેશાબ અટકીને આવવો હોય, જ્વર, દાહ અથવા ગંભીર વ્રણ હોય તેમણે આદુનું સેવન ટાળવું જોઈએ. આદુનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ ચાલો જાણીએ.
પાચન શક્તિ વધારવા માટે ભોજનના લગભગ અડધા કલાક પહેલા આદુના નાના ટુકડા પર થોડું સિંધવ મીઠું લગાડીને ચાવી શકાય છે. સવારના સમયે આદુવાળી ચા અથવા ઉકાળો લેવાથી શરદી અને કફમાં રાહત મળે છે. લીંબુ અને મધ સાથે આદુનો ઉપયોગ ગળાની સમસ્યાઓ તેમજ વજન નિયંત્રણ માટે લોકપ્રિય ઘરેલું ઉપાય માનવામાં આવે છે. હવે જાણીએ કે આદુ ક્યારે ન લેવું જોઈએ. રાત્રિના સમયે વધુ પ્રમાણમાં આદુ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની ગરમ પ્રકૃતિ કેટલીક વ્યક્તિઓમાં એસિડિટી અને ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. શરીરમાં પહેલેથી જ વધુ ગરમી હોય ત્યારે ખાલી પેટે આદુ લેવું યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિનું ઓપરેશન થવાનું હોય તો સામાન્ય રીતે ઓપરેશન પહેલા 1 થી 2 અઠવાડિયા સુધી આદુનું સેવન બંધ રાખવાની સલાહ આપવામાં આવે છે. વધુ પડતા સેવનથી મોઢામાં ચાંદા, ગરમી તથા એસિડિટી વધી શકે છે. જાણીએ ઋતુ અનુસાર આદુનું સેવન કઈ રીતે કરવું. આયુર્વેદ અનુસાર ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો અને શરદ ઋતુ દરમિયાન આદુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું અથવા તો ટાળવું જોઈએ, કારણ કે આ બંને ઋતુમાં શરીરમાં પિત્તનો પ્રકોપ સ્વાભાવિક રીતે વધતો હોય છે અને આદુની ગરમ પ્રકૃતિને કારણે તે વધુ વધી શકે છે. જ્યારે ચોમાસા અને શિયાળાની ઋતુમાં આદુનું સેવન લાભકારક માનવામાં આવે છે. હવે જાણીએ આદુ અને સૂંઠ વચ્ચે શું તફાવત છે. ઘણા લોકો આદુ અને સૂંઠને એક સરખા માને છે, પરંતુ બંનેના ગુણધર્મોમાં થોડો ફરક છે. તાજું આદુ એટલે કે અદરક એ કફને પાતળો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે અને શરદી ખાંસીમાં ખૂબ જ ઉપયોગી છે. જ્યારે આદુ સુકાઈ જાય ત્યારે તેને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પચવામાં હલકી ગણાય છે અને ઉત્તમ દીપન પાચન ઔષધિ તરીકે માનવામાં આવે છે. સૂંઠ ખાસ કરીને કફનાશક અને સોજો ઘટાડવામાં વધુ અસરકારક માનવામાં આવે છે. ચોમાસા અને શિયાળામાં સૂંઠનો ઉપયોગ ખૂબ લાભકારક રહે છે. હવે કેટલીક આયુર્વેદિક ટિપ્સ જાણીશું. આદુ અને ગોળનું મિશ્રણ સિંધવા તથા કફની સમસ્યામાં લાભકારક માનવામાં આવે છે. જ્યારે આદુ, લીંબુ અને મધનું સંયોજન ગળાની સમસ્યાઓ માટે ઉપયોગી છે. શરદી, ઉધરસમાં આદુનો ઉકાળો એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય બની શકે છે. પરંતુ યાદ રાખો, કોઈ પણ વસ્તુનું અતિશય સેવન ફાયદા કરતા નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો હવે ટૂંકમાં સમજીએ કે જો તમને અપચો, ગેસ, કફ, શરદી, ઉધરસ અથવા નબળી પાચન શક્તિની તકલીફો હોય તો આદુ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમને અલ્સર, ગંભીર એસિડિટી, શરીરમાં વધુ પડતી ગરમી, લોહી પાતળું કરવાની દવાઓ લેવાની જરૂરિયાત હોય તો આદુ લેતા પહેલા સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બને છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લેવાયેલ આદુ ખરેખર કુદરતની અમૂલ્ય ઔષધિ સમાન છે. મિત્રો, આશા છે કે આદુ વિશેની આ વિગતવાર માહિતી આપને ઉપયોગી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ આયુર્વેદિક, સ્વાસ્થ્ય અને ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ. મિત્રો, આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી માહિતી વિવિધ આયુર્વેદિક ગ્રંથો, ઉપલબ્ધ સાહિત્ય, સમાચાર પત્રો અને મીડિયાના સ્ત્રોતના અભ્યાસને આધારે સામાન્ય જાણકારીના હેતુસર રજૂ કરવામાં આવેલી છે. આ માહિતીનો ઉપયોગ કરવો કે ન કરવો તે સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય છે. કોઈ રોગ, તકલીફ અથવા સારવાર માટે સ્વનિર્ણય ન લેતા હંમેશા લાયકાત પ્રાપ્ત ડોક્ટર અથવા આયુર્વેદિક નિષ્ણાતનો પરામર્શ અવશ્ય કરવો જોઈએ. આભાર.